તો અગર ભાઈ તમે ઓમકારેશ્વરની અંદર આવો તો અહીંયા ભાઈ રહેવાની, ખાવા પીવાની, જમવાની બધી જ સુવિધા થઈ જશે અને એકદમ રિઝનેબલ પ્રાઇસની અંદર માત્ર 50 રૂપિયાની અંદર તમને ડોરમેટરી મળી જશે. 70 રૂપિયામાં બેડ મળી જશે. 700 રૂપિયા આસપાસ રૂમ છે જેની અંદર તમે તકરીબન 4-5 જણા બી હોય તો બી રહી શકો છો. તો આપણો સામાન એટલો બધો છે કે આપણે ટ્રોલી લઈને જઈએ છીએ. તો અહીંયા ભાઈ છે ને નાની ઘણી બધી સુવિધાનો ભાઈ ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યાં જ ભાઈ સરસ મજાની કેન્ટીન છે, ત્યાં નાસ્તો કરવા માટે આવી ગયા છે. તો માત્ર 10 રૂપિયાની ચાય, કોફી બધું છે, દૂધ છે 10 રૂપિયાની અંદર અને 18 રૂપિયાની અંદર પોહા અને ઉપમા છે. તો જો તમને આ પોહા મળી જશે માત્ર 18 રૂપિયામાં અને ઉપમા મળી જશે સેમ તમને. હેલો મિત્રો, હર હર મહાદેવ. તો ફાઇનલી બે આપણે ઓમકારેશ્વરની અંદર આવી ગયા છીએ અને ફિલહાલ બે આપણે ડોરમેટરી લઈ લીધી છે. એક બહુ સરસ મજાની જગ્યા છે, આપણે ડોરમેટરી મળી ગઈ છે. તો તમને બધી જ જગ્યા પાછળથી બતાવું છું તમને, પરંતુ અહીંયા ઘણા બધા મિત્રો આપણને મળ્યા છે. તો ટૂંકમાં ઓલરેડી ભાઈ ઘણા બધા ઉત્સુક છે આપણને મળવા માટે. તો જો પાછળની સાઈડ બધા જ છે મિત્રો. હર હર મહાદેવ. ક્યાં બાત હે ભૈયા. તો क्या कुछ बोलना चाहते हो अलग से आप स्पेशली? भैया बोल रहे थे. आपका बहुत बहुत स्वागत है ओमकारेश्वर में. खूब खूब धन्यवाद. अच्छा, मतलब ओमकारेश्वर में कुछ जरूरत पड़ेगी, गाइड वाइड चाहिए तो आप मतलब कर दोगे ना? बिल्कुल बिल्कुल आपकी पूरी हेल्प कर देंगे, कोई दिक्कत. ठीक है. અને પાછળની સાઈડ ભાઈ બંદર મહારાજ છે, બહુ બધા જુઓ, બહુ બધા તમને ભાઈ બંદર મહારાજ તમને જોવા મળી જશે હર તરફ. અને ભાઈ આખી ગજાનન સંસ્થાનનો આખું ભાઈ સરસ મજાની ડોરમેટરી બહુ મોટી જગ્યા છે. તો ફટાફટ સામાન વગેરે મૂકી દઈએ, ફ્રેશ વગેરે થઈ જાય, ત્યારબાદ તમને બધી જ વસ્તુ બતાવીશ આગળ. તો ચાલો હવે ફટાકથી આપણે અંદર આપણી જગ્યા લઈ લઈએ. હર મહાદેવ ભાઈ. તો આપણો સામાન એટલો બધો છે કે આપણે ટ્રોલી લઈને જઈએ છીએ. તો અહીંયા ભાઈ છે ને નાની ઘણી બધી સુવિધાનો ભાઈ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો ટ્રોલી બેગ બી છે અહીંયા, તો ટ્રોલી લઈને જાય જ ભાઈ. હવે એરપોર્ટ ચાલો ભાઈ, કેનેડા આવું જ કરે. કેનેડા ચાલો ભાઈ જાય છે ભાઈ કેનેડા હવે ફરવા માટે. ભારત જતા થઈ ગઈ કમ્પ્લીટ આપણી. વરસાદ બી ચાલુ થઈ ગયો ઉપર. मौसम बहुत प्यारा है. प्यारा क्या, भीग जाएगा अभी. ये आड़ी आड़ी भाग रही है. जल्दी चलो भाई, जल्दी. आप सब निकल जाओ. ठीक है. तो भाई फिलहाल હું છું ભાઈ મારી ડોરમેટરી ઉપર. તો ભાઈ જે ગજાનન ભાઈ ભવન છે આખું, ત્યાં હું રોકાયેલું છું અને મહારાષ્ટ્રની સંસ્થા જે બધું સંભાળે છે અને બહુ સરસ બધી વ્યવસ્થાઓ કરેલી છે ભાઈ અહીંયા. તો તમને ડોરમેટરી છે ને આવી રીતના કોમન હોલમાં મળી જશે. તો આ રીતે આખી ડોરમેટરી છે. જો આ રીતે અહીંયા ગૌરવભાઈ સુતેલા છે, અહીંયા હું સૂતો છું. તો ભાઈ અત્યારે વાગી ગયા છે સાંજના 5. તો અત્યારે આપણે મહાદેવનું દર્શન કરવા જઈ શકીએ એમ છીએ. પણ મારો વિચાર છે કે નર્મદા નદી છે ભાઈ, તો પોસિબલ હોય તો કાલે સવારે ભાઈ આપણે નર્મદા નદીમાં સ્નાન કરીને પછી મહાદેવના દર્શન કરવા માટે છે. સ્થાન છે આપણી ડોરમેટરી. ત્યાં જ ભાઈ સરસ મજાની કેન્ટીન છે, ત્યાં નાસ્તો કરવા માટે આવી ગયા છે. તો માત્ર 10 રૂપિયાની ચાય, કોફી બધું છે, દૂધ છે 10 રૂપિયાની અંદર અને 18 રૂપિયાની અંદર પોહા અને ઉપમા છે. તો જો તમને આ પોહા મળી જશે માત્ર 18 રૂપિયામાં અને ઉપમા મળી જશે સેમ તમને. તો હું અને ભાઈ ગૌરવભાઈ બંને કરવા આવી ગયા. જમવાનું બી બહુ સારું એવું છે. જમવાની બી વ્યવસ્થા અહીંયા છે. તો 30 રૂપિયામાં ફિક્સ થાળી મળે છે, 18 રૂપિયામાં પોહા અને ચાય ને એવું બધું મળે છે. તો બહુ સરસ છે બધી રીતે વ્યવસ્થા. અગર તમે ઓમકારેશ્વર આવો છો તો ભાઈ જરૂર ને જરૂર જે આ ગણેશ મતલબ સંસ્થાપન જે જગ્યા છે ટૂંકમાં એ અહીંયા રોકાજો. તમને ડિસ્ક્રિપ્શનની અંદર તમને અહીંયા લોકેશન, એડ્રેસ, લિંક વગેરે બધું તમને આપી દઈશ. મંદિરની જસ્ટ આગળ જ છે, કોઈ પણને તમે પૂછશો તો તમને બતાવી દેશે. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. તો ભાઈ નાસ્તો પાણી કરીને આપણે બહાર આવી ગયા છે ને ફિલહાલ અહીંયાનો ટાઈમિંગ છે ને ડોરમેટરીનો છે ભાઈ બપોરે 3 વાગે તમને ડોરમેટરી મળે અને સવારે 8 વાગે ફરજિયાત તમારે ખાલી કરી જ દેવાની. હવે બીજા દિવસ તમારે રૂકવું છે, અહીંયા રોકાવું છે તો તમારે ફરીથી ભાઈ 3 વાગે આવીને પછી ડોરમેટરી લેવી પડે. તો આપણો જે સામાન છે ને ભાઈ બધો જ મેં જો આવી રીતના હું ટ્રોલી છે ભાઈ, ટ્રોલીમાં લઈને રખડું છું કાલની જેમ સામાન. ગૌરવભાઈ એક બેગ લઈને આટા મારે છે ને. પાછળનું એકવાર બેઝમેન્ટ અને વાતાવરણ જુઓ તમે, એકદમ શાંત વાતાવરણ છે, બહુ મોટું ગાર્ડન છે, સરસ મજાનું મંદિર છે ને આ બધા અલગ અલગ ભવનો છે. તો પાછળની તરફ ડોરમેટરી છે, આ તરફ રૂમ્સ વગેરે છે અને બહુ એટલે બહુ સરસ જગ્યા છે. તો અગર ભાઈ તમે ઓમકારેશ્વરની અંદર આવો તો અહીંયા ભાઈ રહેવાની, ખાવા પીવાની, જમવાની બધી જ સુવિધા થઈ જશે અને એકદમ રિઝનેબલ પ્રાઇસની અંદર માત્ર 50 રૂપિયાની અંદર તમને ડોરમેટરી મળી જશે. 70 રૂપિયામાં બેડ મળી જશે. 700 રૂપિયા આસપાસ રૂમ છે જેની અંદર તમે તકરીબન 4-5 જણા બી હોય તો બી રહી શકો છો. બાકી હવે ફિલહાલનો સીન છે સરસ મજાનો અને આપણે આટા બીટા કરી તો બધો સામાન આપણે લઈ અને ક્યાંક સામાન પહેલાં મૂકી દઈશું અને સામાન મૂક્યા બાદ પછી ટૂંકમાં આપણે રખડશું ઓમકારેશ્વરમાં. 3 વાગે પાછા અહીંયા જ આવી અને આપણે પાછી ડોરમેટરી લઈ લેવાના છીએ. તો આજે રાત્રે અહીંયા રૂકીશું અને કાલે પાછા આપણે આગળની તરફ નીકળવાના છીએ. હવે તો આપણી ભાઈ ફાઇનલી જ્યોતિર્લિંગના દર્શન તો થઈ ગયા છે.